આગળ વાત ભાવનગરની ભાવનગરના સિહોરમાં ડુંગળી મુદ્દે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। કિસાન ક્રાંતિ ટ્રસ્ટે ભાજપ સંકલ્પ યાત્રાનો વિરોધ કર્યો। ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે। ખેડૂતોએ ડુંગળીનો હાર પહેરી વિરોધ નોંધાવ્યો। દેવગણા ગામે વિરોધ કરતા ખેડૂતોની અટકાયત કરવામાં આવી। ત્યારે સંવાદદાતા મુકેશ જોશી જોડાયેલા છે અમારી સાથે। મુકેશ, આપની પાસેથી જાણવા માંગીશું, ભાવનગરમાં ભાજપ સંકલ્પ યાત્રાનો વિરોધ કરવામાં આવ્યો છે ખેડૂતો દ્વારા, શું માહિતી? જે કિનારી આપને જણાવી દઉં કે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા 26 તારીખનું અલ્ટિમેટ આપવામાં આવેલું હતું। ખેડૂતોને ડુંગળીના ભાવ ન મળતા તેઓએ 26 તારીખ બાદ અલ્ટિમેટ આપવામાં આવ્યું હતું, જેને લઈ આજ સુધી પગલાં ન ભરતા ગઈકાલે વિરોધ કર્યા બાદ આજે ખેડૂતો દ્વારા દેવગણા ખાતે સંકલ્પ યાત્રા આવી હતી, તેની અંદર ડુંગળીના હાર પહેરી અને યાત્રાનો વિરોધ કર્યો હતો। અને તે લોકોની એક જ માંગણી છે કે ડુંગળીની નિકાસ પરથી પ્રતિબંધ હટાવી દેવામાં આવે, નહીતર આગામી દિવસોમાં બીજા કાર્યક્રમો પણ આપવામાં આવ્યા છે। જી ધન્યવાદ મુકેશ આ માહિતી માટે। આપણે સૌ જાણી શકીએ છીએ કે જે રીતે ખેડૂતોને ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી અને સરકારની આ બેવડી નીતિ જગતના તાતની જે રાતા પાણીએ રડાવી રહી છે અને એક બાજુ વિકાસના નામની યાત્રા કાઢીને જે આ તોયફા કરવામાં આવે છે એનો સખ્ત વિરોધ કરીએ છીએ। આવનાર સમયમાં પણ જ્યાં સુધી આનો કોઈ ત્વરિત નિર્ણય નહીં આવે જે ખેડૂતોના હિતમાં હોય ત્યાં સુધી કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા આમનો વિરોધ કરવામાં આવશે। જગતનો તાત આજે રડી રહ્યો છે, આ ડુંગળી રાતા પાણીએ રોવરાવી રહી છે।